બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં પ્રી મોન્સૂન ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક યોજાઈ. કમોસમી વરસાદ, વાવાઝોડું કે પૂર જેવી પરિસ્થિતિ સામે પહોંચી વળવા તથા રાહત અને બચાવ કામગીરી માટે આગોતરું આયોજન. બનાસકાંઠા કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે આજરોજ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં પ્રી મોન્સૂન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ વિભાગના અધિકારીશ્રીઓ, નોડલ અધિકારીઓ અને તાલુકા સ્તરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન કમોસમી વરસાદ, વાવાઝોડું કે પૂર જેવી પરિસ્થિતિ સામે તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર રહેવું જરૂરી છે. તેમણે અધિકારીઓને ચેતવણી સૂચક બોર્ડ લગાવવાની, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પૂર્વ એલર્ટ આપવાની, નદી નાળા, ગટર જેવા સ્થળોની યોગ્ય રીતે સફાઈ કરવાની સૂચના આપી હતી. રોડ રસ્તાના ખાડા પૂરવા અને ખતરા ઉભા કરે તેવા હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી પણ તાત્કાલિક હાથ ધરવા જણાવ્યું હતું. આ બેઠકમાં ચોમાસા દરમિયાન તાત્કાલિક સહાય, રાહત અને બચાવ કામગીરી માટે આગોતરું આયોજન અંગે પણ ચર્ચા કરાઈ. જિલ્લા કલેક્ટરશ્રીએ તાલુકા કંટ્રોલ રૂમ ઉભા કરવા, દરેક વિભાગ દ્વારા સંકલિત કામગીરી સુનિશ્ચિત કરવા અને સર્વે સંબંધિત કર્મચારીઓને તાલીમ આપી રેસ્ક્યુ અને રિલીફ એક્શન પ્લાન ઘડવા માટે સૂચનો આપ્યા. દરેક તાલુકામાં નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને તેમની જવાબદારી નિર્ધારિત કરાઈ છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે, અધિક જિલ્લા કલેક્ટર શ્રી સીપી પટેલ, સર્વે પ્રાંત અધિકારી શ્રીઓ, નગરપાલિકા, આરોગ્ય, જીઈબી, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, પોલીસ, પશુપાલન વિભાગ સહિતના અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરેક વિભાગે પોતાના વિભાગોની તૈયારીઓની માહિતી આપીને આવશ્યક સંકલન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. બ્યુરો રિપોર્ટ રામજી.